વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલનો વિજય રાકેશભાઈ બારોટે મતદારોનો આભાર માન્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્ય વિજય થયો છે। આ જીત બાદ ઉત્સાહનો માહોલ વચ્ચે રાકેશભાઈ બારોટે વોર્ડના તમામ નાગરિકો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે વોર્ડ નંબર 6 ના જાગૃત મતદારોએ ભાજપની પેનલ પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌ કોઈનો ખૂબ ખૂબ આભારી છું। આ જીત એ વિસ્તારના વિકાસ કામો અને જનતાની સેવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પરિણામ છે। આગામી સમયમાં પણ અમે આ જ રીતે લોકોના પ્રશ્નોને વાચા આપીશું અને વોર્ડના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહીશું। ભાજપના કાર્યકરોમાં પણ આ જીતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ખૂબ સારા લીડથી હું જીત્યો છું। મારી આખી પેનલ સારા લીડથી જીતેલી છે। વોર્ડ નંબર 6 ના બધા મતદારોનો ખૂબ ખૂબ આભાર રાખી જે વિશ્વાસથી જે અમારી ઉપર વિશ્વાસ રાખીને અમને જીતાડ્યા છે એવા જ વિશ્વાસથી અમે આખી પેનલ બધા માટે કામ કરશું। કેવું કામ કરશો આપણે? ડેવલપમેન્ટ, વિકાસ સારું। ભારતીય જનતા પાર્ટીનો એક જ લક્ષ્ય હોય છે વિકાસ કરવું અને બધાનું ધ્યાન રાખવું। એ પ્રમાણે અમે સારા કામ કરશું। કેટલા મતે જીત થઈ છે અને આવનારું આપણું કેવી રીતે કામ થઈ જશે? મારા વોર્ડ નંબર 6 ની પેનલ આખી જીત આપી છે। પ્રજાજનોએ જે અમને પોતાનો વિશ્વાસ અમારી પર મૂક્યો છે વોટ સાથે એમના કામ અમે પૂર્ણ કરીશું અને વોર્ડ નંબર 6 ની કાયાપલટ કરીશું અને વોર્ડ 6 ની અંદર ભવ્ય જીત હાંસલ કરી છે। બધા મતદારોનો અમને ખૂબ ખૂબ આભાર અને આ મતદારોનું એક પણ કામ અટકશે નહીં અને મહાનગરપાલિકાની અંદર પ્રજાજનો ખુશ રહેશે એવી કામગીરી અમે જોડે રહીને 4 જણા બજાવીશું। ખાસ કરીને કયા મહત્વના મુદ્દાઓ છે? મહત્વના મુદ્દાઓ અમુક સોસાયટીમાં સીસી રોડ છે, હેદરી ચોકની જે પાણી છે રોડ ઉપરની એ અમે કામ પૂર્ણ કરી આપીશું। મહેસાણા જે ટ્રાફિક ઝોન છે જે તોળાઈ માતાની અંદર રોડ ઉપર લારીઓ પીરે છે તે હેરિટેજ બને છે તો એ લારીઓને વોકિંગ ઝોન બનાવવા માટે અમે એમની કામગીરી નગરપાલિકામાં જણાવીશું, મહાનગરપાલિકામાં જણાવીશું અને પ્રજાના કોઈપણ લાઇટ, ગટર, રોડ, રસ્તા, ભૂગર્ભ બધી લાઈનો રોડ રસ્તા કમ્પ્લીટ ક્લિયર કરીને આપીશું। થેન્ક યુ।